હવે મિત્રો મોટા વરાછામાં એક ઘટના બની છે કે એક માં દીકરો હતા, એના મમ્મીને કંઈક સવારે કામ હશે એટલે એને વરસાદ હતો કે એવું જે કાંઈ પણ મતલબમાં XYZ કામ હોય તો એના છોકરા એમ કીધું કે ભાઈ આજે હું ગેટે ઊભો રહું છું, એકલો વયો જાઉં છું અને હું બસ આવશે એટલે બસમાં જતો રહીશ, બરાબર. એટલે મમ્મીએ કીધું ઓકે વાંધો નહીં. તો બસને થોડુંક વરસાદમાં આવવાનું લેટ થયું ને ત્યાં એક ભાઈ એવા એક્ટિવા લઈને ત્યાં એને કીધું કે ચાલ બેટા મારી માં બેસી જાય. હવે આપણે બધા એ છોકરાને તો એમ શીખવાડ્યું હોય કે ભાઈ કોઈની પાછળ જવાનું નહીં, કોઈ અજાણ્યા માણસો સાથે જવાનું નહીં, બરાબર, કોઈ ચોકલેટ બોકલેટ આપે લેવાની નહીં. તો એ છોકરાએ થોડીક હિંમત કરીને એમ કીધું કે ભાઈ ના, હું મારી બસ આવશે સ્કૂલની બસ એમાં બેસીને જ જાય છે, બરાબર. તો આટલું થયું એમાં સમજો કે ઘટના બનતી રહી ગઈ કે ભાઈ છોકરો કિડનેપ થતા રહી ગયો, જે કાંઈ હોય XYZ થયું હોય, બરાબર. તો તમારે સાહેબ સવારમાં ગમે એટલા કામ હોય, ગમે એટલા તમે બિઝી હો, એમાંથી તમારે 5 મિનિટ તમારા બાળકો માટે ફાળવીને તમારે ગેટે ઊભું રહેવું, બરાબર. કોઈ પણ હોય મતલબમાં ગેટે તમારી સ્કૂલની બસ ના આવી જાય, તમારા સ્કૂલનું વાન નો આવી જાય ત્યાં સુધી તમારે ત્યાં ઊભું રહેવું એટલે તમારા બાળકો સેફટી સ્કૂલે પહોંચી જાય. એવું કોઈ અગત્યનું એટલું મોટું તો કામ હોય કે નહીં, તમારા બાળકોને તમે એકલા છોડીને જતા રહો, બરાબર, એવું કોઈ ઇમ્પોર્ટન્ટ કામ તો હોય નહીં. તો ખાસ કરીને આ વિડીયોને મેક્સિમમ લોકો સાથે શેર કરજો જેથી કોઈ સાથે એવી ઘટના ના બને, અને પેજને ફોલો કરતા જજો, બને ત્યાં સુધી શેર કરી દેજો બધા લોકો સાથે.